નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ઋત્વિક ખોડભાઈ અને આજે હું જે પ્રીવિયસ આપણે ડાયાલાઇસિસ વિશે ચર્ચા કરી હતી એના વિશે ફર્ધર આપણે જે રિમેનિંગ ટોપિક છે એના વિશેની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો આજનો એ આપણો ટોપિક છે જે પ્રીવિયસ આપણે ડિસ્કસ કરતા હતા એ જ ડાયાલાઇસિસ. તો પ્રીવિયસ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરી હતી કે ડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે, ડાયાલાઇસિસ ના પ્રિન્સિપલ કોને કહેવામાં આવે છે. જે લોકો એના લેક્ચર જોયો હોય એ પ્રીવિયસ લેક્ચર આપણી ચેનલ ઉપર ડાયાલાઇસિસ પાર્ટ 1 પાર્ટ 2 એ રીતના અપલોડ કરેલા છે, તો એક વખત એ વિઝિટ કરી લેજો જેથી કરીને પ્રીવિયસ લેક્ચરમાં આપણે કેટલું ડિસ્કસ કર્યું એની ચર્ચા ક્યાં સુધી કરી એનો ખ્યાલ આવે. તો ડાયાલાઇસિસ છે એ કોને કહેવામાં આવે છે, કયા કયા પેશન્ટની અંદર પરફોર્મ કરવામાં આવે છે, કયા કયા પ્રિન્સિપાલ હોઈ શકે છે અને કેટલાક ટાઈપ્સ ના હોઈ શકે છે એની ચર્ચા કરી હતી. એમાંના જે બે ટાઈપ્સ હતા, હિમોડાયાલાઇસિસ અને પેરિટોનિયલ ડાયાલાઇસિસ, એમાંનો એક ટાઈપ જે આપણે પ્રીવિયસ લેક્ચર થી સ્ટડી કરતા આવ્યા છે હિમોડાયાલાઇસિસ. તો હિમોડાયાલાઇસિસ કોને કહેવામાં આવે છે? હિમોડાયાલાઇસિસ ની અંદર એક ડાયાલાઇઝર અને ડાયાલાઇઝર સોલ્યુશન બે વસ્તુનો સમાવેશ થતો હોય છે. એના વિશેની સંપૂર્ણ આપણે ચર્ચા કરી હતી. તો એ જ આપણે ચેપ્ટર ની અંદર આગળ વધીએ કે ડાયાલાઇસિસ ની અંદર આપણે જે ચર્ચા કરતા હતા એ કયું હતું? હિમોડાયાલાઇસિસ. હિમોડાયાલાઇસિસ. હિમોડાયાલાઇસિસ નો મીનિંગ આપ સૌને ખબર છે કે જે બોડીમાંથી શું કરવામાં આવે છે, બ્લડ છે આખું બારું કાઢીને એમાંથી વેસ્ટ પ્રોડક્ટ છે ફિલ્ટર આઉટ કરવામાં આવે છે, રિમૂવ કરવામાં આવે છે. એ આખી પ્રોસીજર છે. શું નામ આપતા હતા? હિમોડાયાલાઇસિસ કહેતા હતા. એના વિશેની પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. તો આ લેક્ચર ની અંદર આપણે ફર્ધર એના કે જે આખી પ્રોસીજર છે એની અંદર પ્રી પ્રોસીજર, ઇન્ટ્રા પ્રોસીજર અને પોસ્ટ પ્રોસીજર કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું હોય છે, અધરવાઇઝ કઈ કઈ વસ્તુ પરફોર્મ કરવાની છે એની વન બાય વન આપણે ચર્ચા કરવાની રહેશે. તો હિમોડાયાલાઇસિસ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવે છે પ્રી પ્રોસીજર. પ્રી પ્રોસીજર ની અંદર તમારે શું ધ્યાન રાખવાનું આવે છે કે પ્રી પ્રોસીજર નો મિનિંગ જ થાય કે પ્રી નો મિનિંગ શું થાય? આપણે જે હિમોડાયાલાઇસિસ ને પ્રોસીજર પરફોર્મ કરીએ છીએ તો પ્રોસીજર પરફોર્મ કર્યા પહેલા એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે તમારે કઈ કઈ વસ્તુની શું રાખવાની છે, તકેદારી રાખવાની છે, કઈ કઈ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. તો એવી જે વસ્તુ છે એ કોની અંદર સમાવેશ થશે? પ્રી પ્રોસીજર ની અંદર. તો હિમોડાયાલાઇસિસ પરફોર્મ તમે કરો છો તો એ પેલા પ્રી પ્રોસીજર તમારે શું વસ્તુ રહેશે? તો એક તો તમારે શું રહેશે કે વેઇટ મોનિટરિંગ. વેઇટ મોનિટરિંગ શું કરવા માટે? તો કે વેઇટ મોનિટરિંગ જે છે કે આફ્ટર શું આવશે, તમે કઈક વસ્તુ ફ્લુઇડ છે, આપણે ડેફિનેશન ની અંદર જ ચર્ચા કરી હતી કે ફ્લુઇડ છે, ઇલેક્ટ્રોલાઇટ છે, વોટર છે, એ બધા વેસ્ટ પ્રોડક્ટ છે એને બોડીની બહાર કાઢવા માટેની પ્રોસીજર છે એને શું નામ આપવામાં આવે છે? હિમોડાયાલાઇસિસ. તો બોડીમાંથી શું કરો છો તમે? ફ્લુઇડ છે બહાર કાઢો છો. તો પહેલા તમે શું કરશો? વેઇટ કરશો. તો વેઇટ કરી અને તમને કઈક આઈડિયા આવશે કે પેશન્ટ નો વેઇટ એટલો હતો. આફ્ટર પ્રોસીજર પાછું તમારે વેઇટ મોનિટરિંગ કરવાનું થશે જેથી તમને આઈડિયા આવશે જો પેશન્ટના વેઇટ ની અંદર કાંઈ ચેન્જીસ આવશે તો એનો મીનિંગ કે બોડીમાંથી એક્સેસિવ અમાઉન્ટમાં જે ફ્લુઇડ છે એક્યુમ્યુલેટ થયું હતું એ તમે પ્રોસીજર મારફતે શું કર્યું છે? રિમૂવ કર્યું છે. તો એક તો તમે ઘણી વખત જ્યારે ક્યારે પણ હોસ્પિટલ સેટિંગની અંદર ડાયાલાઇસિસ વોર્ડની અંદર ડ્યુટી કરી હશે તો પ્રી પ્રોસીજર મીન્સ કે જે પ્રોસીજર ચાલુ નથી કર્યું, પેશન્ટ ડાયાલાઇસિસ માટે આવશે તો એક વસ્તુ તમે શું કરશો? વેઇટ મોનિટરિંગ કે પેશન્ટનું તમે શું કરાવશો? વેઇટ મોનિટર કરશો. તો વેઇટ મોનિટર એટલા માટે જ કરશું કે જે એક્સેસિવ બોડીની અંદર ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થયું છે એના લીધે બોડીની અંદર શું થયું હશે? વેઇટ ગેઇન થયું હશે. તો પ્રી પ્રોસીજર પહેલા કંઈક વજન માપવાનું થશે અને આફ્ટર પ્રોસીજર જે એક્યુમ્યુલેટ થઈ ગયેલું ફ્લુઇડ છે બહાર નીકળ્યા પછી પેશન્ટનું વેઇટ છે એ કેટલું રહેશે એનો તમને આઈડિયા આવશે. તો એના માટે તમારે શું કરવાનું રહેશે? વેઇટ મોનિટરિંગ કરવાનું રહેશે. વેઇટ મોનિટરિંગ કરવા પછી શું રહેશે તમારે? એક તો બ્લડ ગ્લુકોઝ. બ્લડ ગ્લુકોઝ લેવલ તમારે શું કરવાનું રહેશે? મોનિટર કરવાનું રહેશે. બ્લડ ગ્લુકોઝ લેવલ શું કરવા મોનિટર કરવાનું રહેશે? કે જ્યારે ક્યારે પણ તમે જોયું હોય આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી એમાં ડાયાલાઇઝર સોલ્યુશન હતું. તો ડાયાલાઇઝર સોલ્યુશન ની અંદર આપણે ગ્લુકોઝ પણ એડ કરતા હતા. શું કરવા માટે? કે એક બાજુ છે ડાયાલાઇઝર સોલ્યુશન છે એની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરવા માટે થઈ અને તમે કોનો યુઝ કરો છો? ગ્લુકોઝ નો યુઝ કરો છો.
અને જ્યારે ક્યારે પણ પેશન્ટ હશે એ આફ્ટર પ્રોસિજર હાઇપોગ્લાઇસેમિયાની અંદર ધાવાના ચાન્સ પણ રહેતા હોય છે. તો પ્રી પ્રોસિજર કે ઓલરેડી પેશન્ટ હાઇપોગ્લાઇસેમિયાની અંદર હશે અને તમે જો ડાયાલિસિસ પરફોર્મ કરશો તો પેશન્ટ હજી વધુ પણ હાઇપોગ્લાઇસેમિયામાં જઈ શકે. અધરવાઇઝ પેશન્ટ છે આપણે ડાયાલિસિસ સોલ્યુશનની અંદર ગ્લુકોઝ એડ કરીએ છીએ તો ઘણી વખત પેશન્ટની અંદર શું હોઈ શકે કે ગ્લુકોઝ છે ડાયાલિસિસ સોલ્યુશનમાંથી શિફ્ટ આઉટ થઈ, જે આપણે ડિફ્યુઝન ઇફ્યુઝન પ્રિન્સિપલ જોયો હતો, તો શિફ્ટ આઉટ થઈ અને બ્લડની અંદર જઈ શકે અને બ્લડ ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ પણ થઈ શકે છે. તો ઓલરેડી કોઈ પેશન્ટને બ્લડ ગ્લુકોઝ લેવલ જો ઇન્ક્રીઝ હશે, ડાયાલિસિસ પ્રોસિજર તમે પરફોર્મ કરશો તો બ્લડ ગ્લુકોઝ લેવલ વધારે હાઈ થઈ શકે. તો એવા કાંઈ પણ કોમ્પ્લિકેશન ના આવે એટલા માટે થઈને બે વસ્તુ મેઇનલી આપણે શું મોનિટર કરતા હોઈએ છીએ કે જ્યારે ક્યારે પણ હિમોડાયાલિસિસની પ્રોસિજર પરફોર્મ કરવાની થતી હોય છે, હિમોડાયાલિસિસ પ્રોસિજર પરફોર્મ કર્યા પહેલા એક તો વેઇટ મોનિટરિંગ અને બીજું બ્લડ ગ્લુકોઝ લેવલ. બીકોઝ કે જ્યારે ક્યારે પણ બોડીના વેઇટની અંદર વધઘટ થશે, બ્લડ ગ્લુકોઝ લેવલની અંદર વધઘટ થશે તો એ અકોર્ડિંગ તમારે શું કરવાનું રહેશે, પ્રોસિજર છે એ ઘણી વખત પોસ્ટપોન કરવાની થતી હોય, પ્રોસિજરની અંદર ઘણી વખત ડ્યુરેશન છે એ શોર્ટ કરવાનો થતો હોય, તો એ બધી વસ્તુનો આઈડિયા આવી શકે. તો એ બધી વસ્તુનો ખ્યાલ મેળવવા માટે થઈ પ્રાથમિક માહિતી મેળવવા માટે ફર્ધર કાંઈ પણ પ્રોસિજર રિલેટેડ કોમ્પ્લિકેશન ના આવે એટલા માટે વાઇટલ સાઇન રિલેટેડ તમારે વેઇટ મોનિટરિંગ અને બ્લડ ગ્લુકોઝ લેવલ તમારે મોનિટરિંગ કરવાનું રહેશે. એના પછી થર્ડ વસ્તુ આવશે, તમારે શું કરવાનું થશે કે પ્રી પ્રોસિજરની અંદર તમારે શું કરવાનું થશે, વિથ હોલ્ડ સમ મેડિકેશન. વિથ હોલ્ડ સમ મેડિકેશન શું કરવા માટે, વિથ હોલ્ડ તમારે કેટલીક એવી મેડિકેશન હશે કે તમારે શું કરવાની થશે પ્રી પ્રોસિજર. તમે ઘણી વખત જોયું હોય, તમે ઘણી વખત બુકની અંદર વાંચ્યું હોય કે પ્રી ઓપ પહેલા કે જ્યારે ઓપરેશન કરવાનું છે, ઓટી કર્યા પહેલા અમુક વસ્તુ છે, અમુક મેડિસિન છે તમારે શું કરવાની રહેતી હશે, સ્ટોપ કરવાની રહેતી હશે. લાઈક એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન. કેમ કે જ્યારે તમે ઓટી કરશો ત્યારે તમે કંઈક કટ મારશો અને એન્ટીકોગ્યુલન્ટ તમને મેડિકેશન આપેલી હશે તો બ્લીડિંગ છે કન્ટિન્યુઅસલી રહેશે. બ્લીડિંગ સ્ટોપ નહીં થાય તો હાઇપોટેન્શનના ચાન્સ રહેશે, તો શોકના ચાન્સ રહેશે. તો સેમ જ્યારે ક્યારે પણ હિમોડાયાલિસિસની પ્રોસિજર પરફોર્મ કરવાની છે તમારે, તો હિમોડાયાલિસિસની પ્રોસિજર પરફોર્મ કર્યા પહેલા તમારે શું કરવાનું રહેશે કે એક મેડિકેશન આવશે કે કઈ મેડિકેશન, એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન. એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન. એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન થઈ શું કરવાની રહેશે, સ્ટોપ કરવાની. શું કરવા માટે, તો કે આપણે આગળ જોશું હમણાં ડાયાલિસિસના જે કઈ કોમ્પ્લિકેશન આવશે એમાં મેઇન કોમ્પ્લિકેશન કયો આવશે આપણે આગળ વાત કરી. તો વેઇટ મોનિટરિંગ શું કરવા માટે કરીએ છીએ કે બોડીની અંદર આપણે ડેફિનેશન જોઈ કે જે ડાયાલિસિસની પ્રોસિજર પરફોર્મ કરો છો એની અંદર તમે કંઈક ઇલેક્ટ્રોલાઇટ છે, કંઈક ફ્લુઇડ છે અથવા વેસ્ટ પ્રોડક્ટ છે શું કરો, રિમૂવ કરો છો. તો તમે બોડીમાંથી ફ્લુઇડને શું કરો છો, રિમૂવ કરો છો. તો બોડીનું ફ્લુઇડ તમે બહાર કાઢો છો તો બોડીનું ફ્લુઇડ ઓછું થવાના લીધે બોડીની અંદર એક કન્ડિશન અરાઇઝ થઈ શકે, હાઇપોટેન્શન. તો મેઇનલી જે હિમોડાયાલિસિસ છે, હિમોડાયાલિસિસનો મોસ્ટ કોમન જે કોમ્પ્લિકેશન રહેશે એ કયું રહેશે, હાઇપોટેન્શન. કે ડ્યુરિંગ તમે જે કંઈ પ્રોસિજર છે એ પરફોર્મ કરો છો તો પ્રોસિજર પરફોર્મ કરતી વખતે જે ઇલેક્ટ્રોલાઇટ અને જે ફ્લુઇડ એક્સેસિવ અમાઉન્ટમાં એક્યુમ્યુલેટ થયા છે એ વિડ્રો કરવા બહાર કાઢશો તો વધારે પ્રમાણમાં બહાર નીકળી જશે. તો બોડી ફ્લુઇડ વધારે બહાર નીકળવાના કારણે એ કન્ડિશન અરાઇઝ થશે, હાઇપોટેન્શન. બોડીની અંદર ઓલરેડી હિમોડાયાલિસિસનો કોમ્પ્લિકેશન હાઇપોટેન્શન હોઈ શકે અને જો પેશન્ટની અંદર એન્ટી હાઇપરટેન્સિવ કે એન્ટી હાઇપરટેન્સિવ એટલે એવી મેડિકેશન જે પણ શું કામ કરે છે, તમારા બ્લડ પ્રેશરને ડાઉન કરવાનું, બીપીને શું કરવાનું, ડાઉન કરવાનું કામ કરે છે. તો ઓલરેડી હિમોડાયાલિસિસની અંદર હાઇપોટેન્શનની કન્ડિશન અરાઇઝ થાય છે અને જો પેશન્ટને એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન લેતું હશે તો જે હાઇપોટેન્શનની કન્ડિશન છે હજી પણ વધુ ખરાબ થઈ શકે, અદરવાઇઝ સિવિયર હાઇપોટેન્શનની અંદર પેશન્ટ જઈ શકે છે. તો એ કોમ્પ્લિકેશન અટકાવવા માટે થઈ પેશન્ટ સિવિયરલી હાઇપોટેન્શનની અંદર ના જાય એટલા માટે થઈ જે તે ડાયાલિસિસ હિમોડાયાલિસિસની પ્રોસિજર છે પરફોર્મ કરતા પહેલા તમારે કઈ મેડિકેશન વિથહોલ્ડ કરવાની થશે, એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન. અને અહીંયા પણ એક પોઈન્ટ તમારે એડ કરવો હોય તો તમે લખી શકો. શું મોનિટર કરી શકો તમે કે મોનિટરિંગ બ્લડ પ્રેશર. કે આગળ હમણાં આપણે જોયું એમ કે જ્યારે ક્યારે પણ બોડીમાંથી ફ્લુઇડ છે એ તમે બહાર કાઢશો, વિડ્રો કરશો ડાયાલિસિસ પ્રોસિજર મારફતે
બોડીમાં ફ્લુઇડ છે એ બહાર નીકળવાના લીધે ડિક્રીઝ થવાના લીધે બોડીની અંદર હાઇપોટેન્શનની કન્ડિશન રાઇઝ થશે. તો પ્રી પ્રોસિજર ની અંદર પણ તમારે શું કરવાનું રહેશે? મોનિટરિંગ, બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું રહેશે. અને આફ્ટર પોસ્ટ ઓફ ની અંદર પણ તમારે બ્લડ પ્રેશર મોનિટર કરવાનું રહેશે, જેથી કરીને તમને આઈડિયા આવે કે પહેલા પ્રોસિજર પહેલા કેટલું હતું અને પ્રોસિજર પછી કેટલું એનું છે. તો એના વેરિએશન અકોર્ડિંગ ટુ પેશન્ટ હાઇપોટેન્શન ની અંદર ગયું કે નથી ગયું એ તમે જાણી શકો અને ફર્ધર કોમ્પ્લિકેશન થતા તમે અટકાવી શકો. તો મેઇનલી પ્રી પ્રોસિજર વેઇટ મોનિટરિંગ, બ્લડ સુગર મોનિટરિંગ, બીપી મોનિટરિંગ અને બીજી અમુક વસ્તુ તમારે વિથહોલ્ડ કરવાની રહેશે. વિથહોલ્ડ ની અંદર એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન આવશે. એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન તમારે શું કરવાની છે? વિથહોલ્ડ કરવાની છે. હવે બીજી એવી કઈ કઈ મેડિકેશન આવશે? લાઈક તમે નામ સાંભળ્યું હોય ડિગોક્સિન, ડિગોક્સિન અને બીજું આવશે એન્ટીબાયોટિક. આ બે મેડિકેશન ને પણ તમારે શું કરવાની રહેશે? ડ્યુરિંગ પ્રોસિજર કરતા પહેલા તમારે શું કરવાની રહેશે? સ્ટોપ કરવાની રહેશે. તો એક તો હિમોડાયાલિસિસ ની અંદર તમે શું કર્યું છે? વેઇટ મોનિટરિંગ, બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ સુગર મોનિટરિંગ અને બીજી સમ મેડિકેશન ની અંદર ઘણી બધી મેડિકેશન ની અંદર કઈ એન્ટી હાઇપરટેન્સિવ. એનું રીઝન મેં કીધું કે જે હિમોડાયાલિસિસ છે એનું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન શું છે? હાઇપોટેન્શન. અને જો પેશન્ટને એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન સ્ટાર્ટ હશે તો પેશન્ટ સિવિયરલી હાઇપોટેન્શન ની અંદર જઈ શકે છે. તો એ કન્ડિશન, એ કોમ્પ્લિકેશન અટકાવવા માટે પણ તમારે પ્રિપેર રહેવાનું હશે. પ્રી પ્રોસિજર ની અંદર તમારે શું કરવાનું રહેશે? પ્રોસિજર કર્યા પહેલા જ મેડિકેશન વિથહોલ્ડ કરવાની રહેશે. અને ડિગોક્સિન અને એન્ટીબાયોટિક પણ તમારે વિથહોલ્ડ એટલા માટે કરવાની રહેશે કે સમ એન્ટીબાયોટિક અને ડિગોક્સિન છે એનો જે ડ્યુરેશન છે, બોડીની અંદર સ્ટે છે એ લોંગ ટાઈમ હશે. કે તમે ડિગોક્સિન લીધી છે તો એ 48 to 78 અવર પછી થઈ અને પોતાનું વર્ક સ્ટાર્ટ કરશે. તો આજે તમે ડિગોક્સિન આપી પેશન્ટને અને પેશન્ટનું તમે હિમોડાયાલિસિસ કર્યું, તો હિમોડાયાલિસિસ શું કરશો તમે? જે બ્લડ ની અંદરનું વેસ્ટ પ્રોડક્ટ છે, મેટાબોલિક વેસ્ટ છે, બધી વસ્તુને શું કરશે? રિમૂવ કરશે. અને ડ્રગ્સ છે એ પણ ક્યાં હશે? બ્લડ ની અંદર. તમે ડિગોક્સિન, એન્ટીબાયોટિક કઈ પણ મેડિકેશન આપે અને હિમોડાયાલિસિસ પ્રોસિજર પરફોર્મ કરી તો હિમોડાયાલિસિસ મારફતે ડ્રગ્સ બધી શું નીકળી જશે? બહાર નીકળી જશે. તો ડિગોક્સિન, એન્ટીબાયોટિક એ બોડીની અંદર શું નહીં કરી શકે? પોતાનું વર્ક નહીં કરી શકે. તો એટલા માટે થઈને જ્યારે ક્યારે પણ હિમોડાયાલિસિસ પ્રોસિજર પરફોર્મ કરવાની થશે એ પહેલા તમારે ડિગોક્સિન, એન્ટીબાયોટિક પણ વિથહોલ્ડ કરવાની રહેશે. અને એન્ટી હાઇપરટેન્સિવ આ ત્રણ મેડિકેશન મેઇનલી વિથહોલ્ડ કરવાની રહેશે. અને આ ત્રણ વસ્તુ તમારે શું કરવાની રહેશે? મોનિટરિંગ કરવાની રહેશે. આ વસ્તુ તમારે શું કરવાની રહેશે? કે પ્રી પ્રોસિજર ની અંદર એટલી વસ્તુનો તમારે ખ્યાલ રાખવાનો રહેશે. એના પછી આવશે ઇન્ટ્રા પ્રોસિજર, કે પ્રી પ્રોસિજર ની અંદર પ્લાનિંગ થઈ ગઈ, પછી તમે પ્રોસિજર સ્ટાર્ટ કરો છો. તો ઇન્ટ્રા પ્રોસિજર કે ઇન્ટ્રા પ્રોસિજર ની અંદર તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તો ઇન્ટ્રા પ્રોસિજર ની અંદર કાંઈ નથી. ઇન્ટ્રા પ્રોસિજર ની અંદર એક તો ડ્યુરેશન છે એ તમારે શું કરવાનું છે? મેઇન જે ફોકસ હશે એ કોના ઉપર હશે? ડ્યુરેશન ઉપર. કેમ કે હમણાં આપણે ફર્ધર આના કોમ્પ્લિકેશન હિમોડાયાલિસિસ ના જોશું, એમાં ડિસઇક્વિલિબ્રિયમ સિન્ડ્રોમ હશે, એવા ઘણા બધા સિન્ડ્રોમ છે એના વિશેની ચર્ચા કરશું. તો એ કોના લીધે થાય છે? કે જે કંઈ પણ નિર્ધારિત સમય હિમોડાયાલિસિસ નો છે એ સમય કરતા તમે શું કરો? કે શોર્ટલી ફાસ્ટલી હિમોડાયાલિસિસ કરો છો, અધરવાઇઝ સ્લો હિમોડાયાલિસિસ કરો છો, તો એના લીધે કોમ્પ્લિકેશન આવી શકે છે. તો ઇન્ટ્રા પ્રોસિજર ની અંદર એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે, એઝ અ નર્સિંગ ઓફિસર તરીકે એ આપણી રિસ્પોન્સિબિલિટી એ રહેશે કે તમારે શું કરવાનું રહેશે? ડ્યુરેશન ચેક કરવાનો રહેશે. અને ઇન્ટ્રા પ્રોસિજર નો ડ્યુરેશન કેટલો રહેશે? ડ્યુરેશન છે એ કેટલો રહેશે? 4 hours. અને વેરિએશન અદરવાઇઝ ઘણી બુક ની અંદર આપ્યું હોય, રેન્જ ની અંદર ઘણી વખત ક્વેશ્ચન પૂછતો હોય તો 4 to 6 hours છે ત્યાં સુધીનું તમારું શું રહેશે? ડાયાલાઇસિસ રહેશે. બટ એક આન્સર તમારે, જો એક આન્સર ની અંદર ટિક કરવાનું થાય તો તમારો શું આવશે? 4 hours ની અંદર. કે ડાયાલાઇસિસ ની આખી પ્રોસિજર છે તમારે 4 કલાકની અંદર શું કરવાની રહેશે? કમ્પ્લીટ કરવાની રહેશે. જો 4 કલાક કરતા તમે ડિલે કરશો, રેડી 8 કલાક, 7 કલાક, 9 કલાક, તો એના લીધે કન્ટિન્યુઅસલી શું થશે? બોડીમાંથી છે યુરિયા, યુરિક એસિડ છે એ તો બહાર નીકળશે, પણ બ્રેઇનમાં એક્યુમ્યુલેટ થઈ ગયેલું રહેશે. તો એ હમણાં આગળ ફર્ધર જોશું આપણે, ડિસઇક્વિલિબ્રિયમ નામનો સિન્ડ્રોમ થઈ શકે. તો એવા કઈ પણ કોમ્પ્લિકેશન અટકાવવા માટે તમારે શું કરવાનું રહેશે? ઇન્ટ્રા પ્રોસિજર ની અંદર ડ્યુરેશન છે મેન્ટેન કરવાનું રહેશે. અને 4 અવર થી લઈને 6 અવર સુધી એનું મેઇનલી શું રહેશે? ડાયાલાઇસિસ નો ડ્યુરેશન. અને ઇન્ટ્રા પ્રોસિજર ની અંદર જ તમારે શું કરવાનું રહેશે? વાઇટલ
મોનિટરિંગ શું કરવા માટે થઈ કે આગળ આપણે જોયું છે કે જે હિમોડાયાલિસિસની પ્રોસિજર છે, હિમોડાયાલિસિસની અંદર આપણે શું પરફોર્મ કરીએ છીએ, ફ્લુઇડ, ઇલેક્ટ્રોલાઇટ અને જે એક્સેસિવ અમાઉન્ટની અંદર મેટાબોલિક વેસ્ટ છે એ એક્યુમ્યુલેટ થયા છે એને તમે રિમૂવ કરો છો. તો ડ્યુરિંગ પ્રોસિજરની અંદર જ્યારે ક્યારે પણ એક્સેસિવ વોટર છે કન્ટેન્ટ છે બોડીમાંથી રિમૂવ થશે તો આગળ જોયું એમ હાઇપોટેન્શનની અંદર પેશન્ટ જઈ શકે છે. તો કન્ટિન્યુઅસલી તમે કોઈ જ્યારે ક્યારે પણ બોર્ડની અંદર ડાયાલિસિસની અંદર ડ્યુટી કરી હોય તો જે મેડિકલ ઓફિસર હશે એ એવરી 13 મિનિટ એવરી 15 મિનિટે શું કરશે, પેશન્ટનું વાઇટલ મોનિટરિંગની અંદર બ્લડ પ્રેશર છે મોનિટરિંગ કરશે. શું કરવા માટે? મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન હાઇપોટેન્શન છે થઈ શકે છે. હાઇપોટેન્શન નથી થતો એ મોનિટરિંગ કરવા માટે તમારે શું કરવાનું રહે, ઇન્ટ્રા પ્રોસિજરની અંદર વાઇટલ મોનિટરિંગ, એમાં પણ એ સ્પેશિયલી શું કરવાનું રહેશે, બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું રહેશે. તો ઇન્ટ્રાની અંદર બીજું કઈ વસ્તુ નથી, વાઇટલ મોનિટરિંગ પ્લસ ડ્યુરેશન જે છે એ ડ્યુરેશન છે એને તમારે શું કરવાનો છે, નિર્ધારિત જે છે 4 અવર્સથી લઈને 6 અવર સુધીનો એક્ઝેક્ટ આન્સર તમારે જોતો હોય તો 4 અવર સુધીની અંદર તમારે આખું સંપૂર્ણ ડાયાલિસિસ શું કરવાનું રહેશે, કમ્પ્લીટ કરવાનું રહેશે. અને એના પછી આવશે પોસ્ટ ઓપની અંદર પોસ્ટ પ્રોસિજર. પોસ્ટ પ્રોસિજરની અંદર એઝ અ નર્સિંગ સ્ટાફ તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી શું હશે, તો સેમ આની આ જ હશે કે પોસ્ટ ઓપની અંદર પણ તમારે શું કરવાનું રહેશે, એક તો વેઇટ મોનિટરિંગ. શું રહેશે? વેઇટ મોનિટરિંગ. શું કરવા માટે કે જ્યારે ક્યારે પણ પેશન્ટ વોર્ડની અંદર આવ્યું હશે, તમે જોયું હશે કે પેશન્ટ જ્યારે વોર્ડમાં એન્ટર થાય ત્યારે તમે એકવાર શું કરો છો, વેઇટ મોનિટરિંગ કરો છો. એ આપણે ક્યાં કન્સિડર કર્યું છે, પ્રી પ્રોસિજરની અંદર. અને જ્યારે ક્યારે પણ પેશન્ટ આખી કમ્પ્લીટ ડાયાલિસિસ પ્રોસિજર કમ્પ્લીટ કરી જાય ત્યારે પણ તમે શું કરો, વેઇટ મોનિટરિંગ. શું કરવા માટે? વેઇટ મોનિટરિંગ છે બેસ્ટ ઇન્ડિકેશન છે કોના માટેનો, બોડીની અંદર એક્સેસિવ અમાઉન્ટની અંદર જે ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયું છે, એડિમા થયો છે, એનું બેસ્ટ જે ઇવેલ્યુએશન તમારે કરવું છે, બેસ્ટ પેરામીટર કોના દ્વારા થશે, વેઇટ મોનિટરિંગના લીધે. શું કરવા માટે? કે જેટલા અમાઉન્ટની અંદર બોડીની અંદર વેસ્ટ પ્રોડક્ટ અધરવાઇઝ જેટલા અમાઉન્ટની અંદર એક્સેસિવ અમાઉન્ટની અંદર ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થશે એટલો બોડીનો વેઇટ શું થશે, ઇન્ક્રીઝ થશે. તો જ્યારે ક્યારે પણ પેશન્ટ આવશે તો એનો તમે શું કર્યો, વેઇટ મોનિટરિંગ કર્યો. પેશન્ટ આવ્યો છે ત્યારે જસ્ટ એક્ઝામ્પલ તરીકે પેશન્ટનો વેઇટ છે 56.5 કેજી. 56.5 કેજી શું છે એનો વેઇટ છે. અને પછી આફ્ટર પ્રોસિજર પછી તમે એનું એક્ઝામ્પલ તરીકે લઈ લો, એનો વેઇટ છે 56.3 કેજી. તો આ જે વેરિએશન આવ્યું 56.5 કેજી હતું એના કરતા 56.3 કેજી, જે 200-300 ગ્રામ જેટલો અધરવાઇઝ હાફ એન કિલો જેટલો જે કંઈ પણ વેરિએશન આવતો હોય એ કોના લીધે વેરિએશન આવશે? એનો મિનિંગ એવો થાય છે કે જ્યારે ક્યારે પણ પ્રોસિજર તમે કરી, પહેલા તમે વેઇટ કર્યો ત્યારે બોડીની અંદર એક્સેસિવ અમાઉન્ટમાં ફ્લુઇડ શું હતું, એક્યુમ્યુલેટ હતું. એ શું કર્યું, તમે ડાયાલિસિસની પ્રોસિજર મારફતે રિમૂવ કર્યું છે. તો આ એક બેસ્ટ ઇન્ડિકેટર છે કોના માટેનો, કે બોડીમાંથી એડિમા રિઝોલ્વ થયો છે, બોડીમાંથી એક્સેસિવ અમાઉન્ટમાં જે ફ્લુઇડ એક્યુમ્યુલેટ થયું એ પણ તમે શું કર્યું, બહાર કાઢ્યું છે. તો એટલા માટે પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજરની અંદર તમારે શું કરવાનું રહેશે, વેઇટ મોનિટરિંગ કરવાનું રહેશે. એના પછી વેઇટ મોનિટરિંગ થઈ ગયા પછી સેમ વસ્તુ શું મોનિટર કરવાનું રહેશે, બ્લડ પ્રેશર મોનિટરિંગ. બ્લડ પ્રેશર શું કરવા માટે, કે મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે હાઇપોટેન્શન થવાના ચાન્સ હેમોડાયાલિસિસ પ્રોસિજર પછી મોસ્ટ કોમનલી રહેતા હોય છે. તો પેશન્ટની અંદર હાઇપોટેન્શનની કન્ડિશન અરાઇઝ થઈ કે નથી થઈ એ ચેક કરવા માટે તમારે શું કરવાનું રહેશે, પોસ્ટ ઓપની અંદર પણ શું કરવાનું રહેશે, બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવાનું રહેશે. અને એ બ્લડ પ્રેશર મોનિટરિંગ કર્યા પછી એઝ યુઝ્યુઅલ જે તમે કરતા હોય વાઇટલ સાઇન મોનિટરિંગ. તો વાઇટલ સાઇન છે એની અંદર કઈ ચેન્જીસ આવ્યો કે નથી આવ્યો એ શું કરવાનો છે, અમારે પોસ્ટ પ્રોસિજરની અંદર તમારે શું કરવાનું છે, ઇવેલ્યુએશન કરવાનું છે. તો મેઇનલી જે પ્રોસિજર છે એ પ્રીવિયસ લેક્ચરની અંદર આખી પ્રોસિજર આપણે હેમોડાયાલિસિસની પરફોર્મ કઈ રીતના થાય એના વિશેની ચર્ચા કરી હતી. એમાં ડાયાલાઇઝર કઈ રીતના વર્ક કરે છે, ડાયાલાઇઝેટ સોલ્યુશન કઈ રીતના વર્ક કરે અને ડાયાલાઇઝેટ સોલ્યુશનમાં કયા કયા કમ્પોનેન્ટ હોય છે. તો હવે એના પછી આપણે આખી પ્રોસિજર છે એની અંદર એઝ અ નર્સિંગ રિસ્પોન્સિબિલિટી, કેમ કે ઘણી વખત હવે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ નર્સિંગ રિસ્પોન્સિબિલિટી પરથી ક્વેશ્ચન પૂછાતા હોય